છે પાછળ જોવો સરસ મજાનું સોમનાથ મહાદેવ મંદિર. હલો નમસ્કાર, હું છું તમારો મિત્ર પીએસપી. અત્યારે આપણી સવાર પડી છે સરસ મજા સાસણગીરમાંથી. સવારના બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને સવારના 6 વાગ્યામાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સરસ મજાના સવારમાં પક્ષીઓનો કલરવ, વાહ ભાઈ વાહ. આ છે ગીરની પ્રકૃતિ. અને હમણાં થોડી જ વારમાં 6:30-7 જેવું થાય એટલે આપણે સફારી પાર્ક છે ત્યાં આપણે અંદર આંટો મારવા જવાના છીએ. પોસિબલ હોય વિડીયો શૂટિંગ એલાઉડ હોય તમને પણ સિંહ દેખાડું, સિંહ દર્શન કરાવું. તો કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. ખૂબ સારા સ્થળ ફરવાના છીએ, મજા કરવાના છીએ. તો કન્ટિન્યુ રહો આપણા વ્લોગમાં. ચાલો જઈએ સફારી પાર્કમાં અને આગળ મજા કરીએ. હવે તમને એમ થશે કે આ કપડાં છે એ કાલના વ્લોગમાં બી હતા અને આજે ફરીથી આના, પણ અનફોર્ચ્યુનેટલી છે એવું કે અહીંયા જ્યારે તમે સફારી પાર્કમાં જાઓ છો તો ધૂળ ને એવું બહુ ઉડે છે ને ઓફ રોડિંગ આવું રફ રોડ છે, ધૂળ રમરી બધું બહુ ઉડે ને કપડાને એવું મેલું થઈ જાય છે, કેમ કે 3 કલાકની આખી જર્ની હોય છે સફારી પાર્કમાં અંદર. તો ફરી પાછા મિત્રો ફ્રેશ થઈને આપણે સિંહ દર્શન કરીને ફરી પાછા હવે સાસણને હવે ટાટા બાય બાય કરી સોમનાથ તરફ પ્રયાણ કરીએ. સોમનાથ દાદાના દર્શન કરીએ. જય સોમનાથ. અત્યારે પહોંચી ગયો છું સોમનાથ દાદાના દર્શને, પણ અંદર ફોન લઈ જવાની પરમિશન નથી એટલે થોડી વાર પછી મળીએ ફરીથી.
હર હર મહાદેવ। મિત્રો, આપ મારી પાછળ જોઈ રહ્યા છો એ છે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ મંદિર। તમે પણ જરૂર દર્શન કરવા પધારો। અદ્ભુત અને સ્વર્ગ જેવી ફિલિંગ આવે એવું સોમનાથ મહાદેવ મંદિર। અને સોમનાથનો ઋગ્વેદમાં પણ ઉલ્લેખ કર્યો છે। હર હર મહાદેવ, જય સોમનાથ દાદા। તમારે સમુદ્ર મંથન માટે જવું હોય તો આ રીતની ટિકિટ લેવી પડશે।